હાલમાં જ ભારત અને પાકિસ્તાનની જે યુદ્ધ થયું છે, યુદ્ધની ઉપર જે પોતાની ટિપ્પણી આપી અને પોતે જે ભવિષ્યવાણી બાકી હતી તે વલસાડની અંદર ગુજરાતમાં પોતે સ્વામીજી કરીને છે, તે સ્વામી યોના નામે પોતે પ્રખ્યાત છે અને એમણે ભવિષ્યવાણી બાકી હતી કે ગુજરાતની સાથે સાથે ભારત અને પાકિસ્તાન આની જ અંદર જ્યારે યુદ્ધ થશે ત્યારે પરિસ્થિતિ વિકટ થશે અને આ પરિસ્થિતિની અંદર હજી કેટલા ફેરફાર થશે તે વિશે એમની પાસે સીધી વાર્તા કરીએ. સ્વામી, ગુજરાત તકમાં તમારું સ્વાગત છે. નમો શું નારાયણ. કહેશો કે જે હિસાબની પરિસ્થિતિમાં ફેરબદલાવ છે, ગ્રહોનો બદલાવ છે? આ તો લગભગ હું માનું કે 1.5-2 વર્ષથી અમે જે જ્યોતિષ શાસ્ત્રના જે જાણતા લોકો છે એ પ્રેડિક્શન કરી રહ્યા છે કે 29 માર્ચ 2024થી જે 29 માર્ચ 2025થી ષડગ્રહી યોગ જે બન્યો હતો એમાં ઘણી બધી ફેરબદલ અમે નોટ કરી કે આ વસ્તુઓ થવાની છે અને ભારત પાકિસ્તાનનો યુદ્ધ એ ત્યારે જ મેં પ્રેડિક્ટ કર્યો હતો. મઈ મહિનાની 18મી તારીખે જે બૃહસ્પતિની દશા એટલે અતિચારી થઈ રહ્યો છે બૃહસ્પતિ, એના લીધે 8 વર્ષ માટે જગતમાં ખૂબ ઉથલપાથલ છે. હું માનું કે આજે વર્ષ 2025માં અત્યારે ભારત પાકિસ્તાનનો યુદ્ધ છે. લોકો ભલે માનતા હોય કે સીઝ ફાયર છે, કોઈ સીઝ ફાયર નથી. આ યુદ્ધ ફરીથી ચાલુ થવાનો છે અને ટૂંક સમયમાં ચાલુ થશે. આ તો શું કે નૂરી ખાન બેઝ ઉપર ભારતના બ્રહ્મોસ મિસાઇલ અટેક કર્યું અને એમાંથી ન્યુક્લિયર રિસાવ થયો. તો અમેરિકાએ મોદીજીને આ રિક્વેસ્ટ કરી કે ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ હ્યુમેનિટી, માનવતાના હિતમાં તમે અત્યારે પ્લીઝ યુદ્ધ વિરામ ઘોષિત કરો તો એને રિસાવ એટલીસ્ટ બંધ કરી દઈએ. અને 40-50 કલાકનો કંઈ એમાં યુદ્ધ વિરામ છે. પણ હું માનું જે પાકિસ્તાનીઓનો સ્વભાવ છે, સ્વભાવને અનુસરીને એ ફરીથી યુદ્ધ ચાલુ કરશે. અને અમે તો આમ હજારો વર્ષોથી ભારતની જે સંસ્કૃતિ છે, અમે તો શાંતિપ્રિય રહેવાના. પણ અત્યારે જે નેતૃત્વ છે એ નેતૃત્વ પ્રમાણે આ યુદ્ધ 100% થવાનું છે અને નિર્ણાયક થશે. એમાં પાકિસ્તાન 3-4 આપણે માનીએ કે વિભાજન પ્લસ અખંડ ભારતનો જે સ્વપ્ન છે એ પણ ફેડરલ સિસ્ટમમાં શક્યતા છે 100%. યુદ્ધ બાદ આપે કીધું કે જે પ્રકારના રાજનીતિક અને અન્ય પણ કંઈ ફેરફાર થવાના છે, ગ્રહોની દશા બદલાશે, તો આને લઈને રાજનીતિકમાં શું ફેરફાર થઈ શકે છે? આમ રાજનીતિમાં પોઝિટિવ લઈએ તો મોદી સાહેબનો સપ્ટેમ્બર 17મીએ જન્મદિવસ આવે છે, જ્યાં એ લગભગ મને લાગે છે 75 યર્સના થવાના છે. અને નિયમ પ્રમાણે ભાજપનો એક નિયમ જે છે એ નિયમને કોઈ દિવસ માન રાખશે મોદી સાહેબ. તો એક નેતૃત્વ કેન્દ્રમાં પ્રધાનમંત્રી માટે કોણ, તો જન્મકુંડલી અને આ તે ઘણી વસ્તુ ધ્યાનમાં લઈને યોગી આદિત્યનાથનો જે નામ આવે છે એ સૌથી પહેલાં આવે છે. અને એમાં ઘણા બધા કાર્યકર્તાઓ, સંગઠનવાળા, પાર્ટીવાળા અને ઉત્તર પ્રદેશની જનતા પણ, સાથે સાથે ભારતની જનતા પણ. કારણ કે જે યોગીજીની છબી છે એ મોદી સાહેબને મેચ થાય એવી છબી છે. તો આ જે પરિવર્તન દેખાય છે કે મોદી કે બાદ ક્યાં, તો મોદી કે બાદ યોગી, તો ચાય કે બાદ ક્યાં, ચાય કે બાદ ગાય. થવાનું જ છે, એને તમે રોકી નહીં શકો. અને એ ભારત માટે સારું જ છે. પણ એમાં એક વર્ષ જે ડિસ્ટર્બન્સવાળો આવે છે એ લગભગ 26 ડિસેમ્બર 2026થી લઈને 27ની વચ્ચે ભારતમાં અરાજક તત્વો થોડો તોફાન કરશે અને એને કંટ્રોલ કરવા માટે ભારતમાં આર્મીનો કંટ્રોલ જોઈએ, એટલે માર્શલ લા પણ આવશે. એ યોગીજીના જ કાલમાં માર્શલ લા આવશે. તો આપને લાગે છે કે યોગીજી વડાપ્રધાન બનશે અને વડાપ્રધાન બન્યા પછી પણ સનાતન ધર્મની જે રક્ષા કરવામાં આવશે અને સાથે સાથે જે આ પાકિસ્તાનનું યુદ્ધ છે એ 2027 પછી પણ ચાલુ રહેશે કે પૂર્ણ થશે? કાં તો એ યુદ્ધને લઈને અત્યારે કોઈ પરિસ્થિતિ તમને દેખાઈ રહી છે આગળ ભવિષ્યમાં? હું માનું કે જે આ કલ્પના નથી અખંડ ભારત એટલે એક ભૌગોલિક ભૂમિની હું વાત નથી કરતો. અખંડ ભારત એટલે એક સાંસ્કૃતિક ભારતની કલ્પના છે. અત્યારે કલ્પના લાગે છે, પણ તમે બહુ જલ્દી નજીકથી જોશો કે ભૂટાન, નેપાલ, શ્રીલંકા એ જે સાર્કના બધા દેશો છે, અફઘાનિસ્તાન સાથે એક અરેન્જમેન્ટમાં સાથે આવશે કે જેમ કે ફક્ત ડિફેન્સ, ફોરેન પોલિસી અને કરન્સી એ ફેડરલ સિસ્ટમમાં એક કેન્દ્રમાં રહે. બાકી પોતપોતાની રીતે તમે જેવી રીતે રશિયન બ્લોક્સ ચાલતા હતા કે ઇન્ડિવિજ્યુઅલી તમે ચલાવો, તમારી સંસ્કૃતિ, તમારો ધર્મ પાલો. એટલે જે ઇસ્લામિક રાષ્ટ્રો છે, માનો કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન વાળો હિસ્સો ભલે મેન્ટેન થાય, એમાં બલુચિસ્તાન, પંજાબ, સિંધ,
નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર, એ જુદા જુદા દેશો, પણ એની ફેડરલ સિસ્ટમ અખંડ ભારતની આવશે. એક જ કરન્સી રહેવાની છે. એમાં બાંગ્લાદેશ બી આવી જશે, નેપાલ બી આવી જશે, ભૂટાન બી આવી જશે, શ્રીલંકા બી આવશે. પણ એ કંઈ એકાદ મહિનામાં થવાનું નથી. એનાથી પહેલાં જે યુદ્ધ છે એ યુદ્ધનો નિર્ણય બહુ જરૂરી છે. અને આ યુદ્ધનો નિર્ણય લગભગ અમે માનીએ છીએ 2026ની આજુબાજુ આવી જશે. અને પાકિસ્તાન એમાં ડેફિનેટલી એનું અસ્તિત્વ નેગેટિવ છે. જે હિસાબે સ્વામી અત્યારે કહેવાય છે કે મોદી સાહેબને સીઝફાયર અને યુદ્ધ માટેનો જે વિરામ આપવાની જે વાત કરી છે એમાં અમેરિકાનો પોતાની મધ્યસ્થી છે, તો ચાઇનાએ આ મધ્યસ્થીની સામે પોતે એમણે પાકિસ્તાનને સાથ આપવા માટેની વાર્તા સામે આવી રહી છે. તો આપનું શું માનવું છે કે આ વેપાર ધંધાને લઈને મધ્યસ્થી કોઈ કરે છે કે કાં કોઈ પોતાનો દાવો કરે છે પાકિસ્તાન જોડે સાથ આપવાનો? ખરેખર એમાં જે સમીકરણ બન્યા છે કે મધ્યસ્થતા અમેરિકા કરી રહ્યો છે એનું કારણ છે, આપણે સ્વીકાર કરવું જોઈએ કે ટેકનોલોજીમાં અમેરિકા ઇઝ નંબર 1. જે ટેકનોલોજીમાં આપણે કહીએ કે ક્રેડિટ અમેરિકાને જાય છે એવી ટેકનોલોજી ચાઇના પાસે અત્યારે નથી, અને ભારત દેશ એમાં 3જા નંબર ઉપર છે. તો જ્યારે નૂરી ખાન બેઝ ઉપર ભારતની બ્રહ્મોસ મિસાઇલ અટેક કર્યો ત્યારે એમાંથી ન્યુક્લિયર રિસાવ થયો, અને એ ન્યુક્લિયર રિસાવના લીધે ખરેખર આ વિસ્તારને બહુ તકલીફ, એટલે લાખો લોકોના જીવન ઉપર એક પ્રશ્નચિહ્ન આવી ગયો. ત્યારે સેન્સર, સેટેલાઇટ્સ અને બીજી ઇક્વિપમેન્ટ સાથે અમેરિકાએ રિપોર્ટ કરીને ભારતના એજન્સીઓને સંપર્ક કરીને ભારતના પીએમઓ સાથે બી સંપર્ક સાધ્યો કે તત્કાલમાં જો યુદ્ધ વિરામ થાય તો જ એની હેલ્પ અમેરિકા કરી શકે. અને મારી જાણકારી પ્રમાણે જે ગૂગલ ઉપર બી અવેલેબલ છે, સોશિયલ મીડિયામાં અવેલેબલ છે, તરત જ અમેરિકા એના એક્સપર્ટ જે સાયન્ટિસ્ટ છે મોકલી આપ્યા. મિલિયન્સ ઓફ લાઈફ્સ ટુ સેવ ધ મિલિયન્સ ઓફ લાઈફ. મિલિયન્સ ઓફ મીન્સ લાખો માણસો. એનું કારણ આજ ન્યુક્લિયર રિએક્ટરનો રિસાવ હતો. અને પાકિસ્તાનીઓ તો બહુ હલકા છે ને, એટલે એ માને કે એની જીત છે એવું કંઈ નથી. ભારત ખરેખર એમાં એક દયા દૃષ્ટિથી 40 કે 50 કલાક માટે યુદ્ધ વિરામ લીધું છે, પણ એ યુદ્ધ ફરીથી ચાલુ થશે. ચાઇના કેમ એમાં ઇન્વોલ્વ થવા માંગે છે? કારણ કે ટેરિફવાળી જે વાડ છે બિટવીન અમેરિકા એન્ડ ચાઇના. તો દરેક માણસ ધનમ મૂલમ ધર્મમ, દરેક જગતમાં મૂળમાં ધન છે. તો જો ચાઇનાનો બિઝનેસ બંધ થઈ રહ્યું છે એનું કારણ બંધ જો થઈ જાય તો એ ધંધો ક્યાં જશે? તો એ ભારતમાં જશે. તો ચાઇનાની લોજિક એવી છે કે જો ભારત અનસ્ટેબલ રહે, ભારતને અંદર ઝઘડા, ફસાદ, દંગા રહે તો ઇન્વેસ્ટર ચાઇનામાં જવાનું જ છે. પણ જો ભારત સ્ટેબલ રહેશે, શાંતિપૂર્ણ રહેશે, તો આ ધંધો જવાનો છે ભારત. સો ઇટ્સ અ વોર ઓફ ઇકોનોમિક વોર એઝ વેલ એઝ ઇટ ઇઝ અ કોન્સિડન્સ. આ જે બતાવું છું કે આ ભવિષ્યવાણીઓમાં બી છે. અમેરિકાનો પોતાનો હિત છે. એટલે અમેરિકા શરૂઆતથી જ એનો ઇતિહાસ છે કે દે આર સેલ્ફ સેન્ટર્ડ કન્ટ્રીઝ. તો દરેકનો પોતપોતાનો ઇન્ટરેસ્ટ જોઈને ભારત પાસે જે અત્યારે નેતૃત્વ છે એ સબલ નેતૃત્વ છે, એ સફળ નેતૃત્વ છે. આપણે કહી શકીએ કે ડેડિકેટેડ છે. જે નિર્ણય લેશે એ ભારતના હાથમાં જ રહેવાનો છે. સો આઈ થિંક એવરી વન ઇઝ પ્લેઇંગ વેરી વેલ ફેર ગેમ. આ હતા સ્વામીજી, જેમણે 2025-26 તેમજ રાજનીતિકની ઘણી ભવિષ્યવાણી કહી છે. આ ભવિષ્યવાણીની સાથે લોકો હવે તાત્પર છે કે શું ભવિષ્યવાણી પ્રમાણે મોદીજી અને ગયા બાદ યોગીજી પ્રધાનમંત્રી બને છે કે નહીં, જે કંઈ આવનાર સમય પ્રમાણેની વાત છે. અને ગ્રહોની ગતિમાનને લઈને ઘણી બધી ફેરફાર જે થવાનો છે એ ફેરફારની સાથે લોકોને હવે અવારનવાર કંઈક ને કંઈક નવું સાંભળવા મળશે. તેની સાથે દુનિયાની સાથે સાથે ભારતમાં પણ કેટલા ફેરફાર છે જે વિશે એમણે ભવિષ્યવાણી કહી છે. તો આવનાર સમયમાં આપણે જોશું કે કેવી ભવિષ્યવાણીનું સ્વરૂપ જોવા મળે છે લોકોને. વલસાડથી કૌશિક જોશી, ગુજરાત તક.